જય માતાજી. હું જલધારા પંડ્યા. મિત્રો, નવરાત્રિ આવે તો માતાજીને આપણે અનેક રીતે પ્રસન્ન કરીએ છીએ. ભક્તિ અને શક્તિ સ્વરૂપે મંત્ર, સ્તુતિ, સ્તોત્ર દ્વારા કરીએ છીએ. અને ચંડીપાઠ એને કેમ ભૂલાય? એ તો માતાજીનો શ્વાસ. મિત્રો, આજે હું ચંડીપાઠના અધ્યાયો વિશે વાત કરીશ. તો ચંડીપાઠની શરૂઆતમાં અનેક પ્રકારના આપણે સ્તોત્ર આવે છે. કુંજિકા સ્તોત્ર છે, અર્ગલા સ્તોત્ર છે. ત્યારબાદ અધ્યાયોની શરૂઆત થાય છે. તો 13 અધ્યાય છે, જેમાં હું અહીં તમને સંક્ષિપ્તમાં વાત કરીશ. પ્રથમ અધ્યાયમાં મહાકાળી માતાનું ધ્યાન કરવામાં આવે છે, જેમાં મધુ અને કૈટવ નામના દૈત્યને માતાજીએ 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યા બાદ વધ કરી છે. બીજો અધ્યાય જે માતા લક્ષ્મીનું છે, લક્ષ્મીજીનું ધ્યાન કરવામાં આવે છે. અને મહિષાસુર જેના સૈન્ય સાથે માતાજી લડે છે તેની સ્તુતિ કરવામાં આવી છે. ત્રીજા અધ્યાયમાં કમલાસન ઉપર બેઠેલા બિરાજમાન માતા જ્યારે મહિષાસુર અનેક સ્વરૂપો ધારણ કરી અને માતાજીની સામે યુદ્ધ કરે છે, જેમાં પાડાનું સ્વરૂપ ધારણ કરે છે અને માતાજી તેનો વધ કરે છે, એટલે મહિષાસુર મર્દની કહેવાય. ચોથો અધ્યાય માતા દુર્ગાનું સ્વરૂપ છે, કે જ્યારે મહિષાસુરનો દૈત્યનો વધ થયો અને દેવો માતાજીની જે સ્તુતિ કરી છે અને તેનો મહિમા ગાય છે, જેને આપણે સક્રાદેવીની સ્તુતિ પણ કહીએ છીએ. મિત્રો, જ્યારે પણ માતાજીનો હવન થતો હોય અને સક્રાદેવીની સ્તુતિ ના થાય તો હવન અધૂરો જ કહેવાય. પાંચમો અધ્યાય, જેમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા માતા સરસ્વતી જે દેવીની સ્તુતિ કરવામાં આવે છે. અનેક દેવીઓની સ્તુતિ, જેમ કે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો. છઠ્ઠો અધ્યાય, જેમાં પદ્માવતી માતા કે જે પોતે ધૂમ્રલોચનનું વધ કરવામાં આવે છે. સાતમા અધ્યાયમાં માતા માતંગી જે છે મોઢેશ્વરી માતા, કે મોઢેશ્વરી માતા જ્યારે માતાજી ચંડ અને મુંડને વધ કરે છે, જે ચામુંડા તરીકે ઓળખાય છે, તેને લગતી અહીં સ્તુતિ કરવામાં આવે છે. આઠમો અધ્યાય, કે જેમાં માતાજી પોતે અષ્ટસિદ્ધિ સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર છે, કે જે માતાજી જ્યારે રક્તબીજ નામનો દૈત્ય છે, કે જ્યારે પણ તે યુદ્ધ કરતો તો જે યુદ્ધ દરમિયાન તેનું એક રક્તનું ટીપું પણ જો નીચે પડે તો અનેક બીજા દૈત્ય ઉત્પન્ન થતા, એટલે કે ચામુંડા માતા પોતાના મુખમાં તે દૈત્યને લઈ અને રક્ત પીને તે દૈત્યનો વધ કરે છે, જે ચંડી ચામુંડા કહેવાય છે. નવમો અધ્યાયમાં માતાજી પોતે જાતે જે શિવ સ્વરૂપે એટલે કે અર્ધચંદ્રને ધારણ કરનાર શ્રીમૂર્તિ તેમજ ત્રિનેત્ર ધારણ કરનાર માતાજી છે, કે જે અંબા સ્વરૂપે પોતે અનેક આયુધો લઈ અને નિશુંભનું વધ કરે છે, જે દૈત્ય છે. 10મો અધ્યાય, જે શિવા સ્વરૂપે અંબે માતા જે શુંભ નામના દૈત્યનો વધ કરે છે. 11મા અધ્યાયમાં માતા ભુવનેશ્વરી માતા અભય વરદાન આપનાર. આ અધ્યાયમાં માતાજી જે કહે છે કે અલગ અલગ દેવોનું અહીં દેવીઓનું મહત્વ આપવામાં આવ્યું છે અને તેમના વાહનોના સ્વરૂપ વિશે પણ અહીં સ્તુતિ કરવામાં આવી છે. 12મો અધ્યાય, કે જેમાં ખાસ માતાજી પોતે દુર્ગા સ્વરૂપે જે પોતે ચંડીપાઠનું અહીં મહત્વ કહે છે, કે ચંડીપાઠમાં શક્તિ અને ભક્તિ ચંડીપાઠ કરવાથી શું મળે છે તે અહીં કહેવામાં આવ્યું છે. મિત્રો, અહીં માતાજી પોતે એમ કહે છે કે જે વ્યક્તિ દરરોજ 12મા અધ્યાયનું જો પઠન કરે તો માતાજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે તેના ઘરમાં પાવન સ્વરૂપે રહે છે. 13મો અધ્યાય એ શિવા નામનું ધ્યાન કરવામાં આવે છે, એટલે કે એક સુરત રાજા અને વૈશ્ય એ ભક્ત હતા માતાજીના, તેને માતાજીએ અનેક પ્રકારના અલગ અલગ વરદાન આપે છે, તેને લગતી સ્તુતિ કરવામાં આવી છે. મિત્રો, માર્કંડ ઋષિએ અહીં 750 શ્લોક દ્વારા માતાજીના ચરિત્રોનું ખૂબ સરળ વર્ણન કરવામાં આવ્યું છે. ચંડીપાઠનું આ પઠન જો આપણે નવરાત્રિ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો પાસે કરાવીએ તો ઘરમાં વર્ષ દરમિયાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જય માતાજી. મારી આ ચેનલ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.